સ્વભાવના વિરુદ્ધ ખાઓ તો શું થાય? રોગ રોગ થાય કે નહીં? અને એ રોગ કઈ રીતે થાય છે? મનોદૈહિક રોગો શેનાથી થાય છે? વિચારોથી. કઈ રીતે થાય? આ નકારાત્મક વિચારો કરીએ ને તો ત્યારે આપણા જે ગ્રંથિઓ છે ને, એન્ડોક્રાઇન, પિચ્યુટરી, થાઇરોઇડ, આ બધી ગ્રંથિઓમાંથી સતત સ્રાવો નીકળે છે. સ્રાવો એટલે જ્યુસ નીકળતા હોય અંદર. અને નકારાત્મક વિચારો કરીએ તો ઝેર જેવા નીકળે, અને સકારાત્મક વિચારો કરીએ તો સરસ સ્ત્રાવ નીકળે અંદરથી, જ્યુસ, જે આપણા શરીરને સ્વાસ્થ્ય માટે ઉપયોગી હોય. અને તમારી ઉર્જા પણ ક્યાં પહોંચે? બ્રહ્મરિન્દ્રમાં, ઉપર ઉર્ધ્વગતિ કરે. હવે આ નકારાત્મક વિચારો કરતી વખતે જેટલા પણ ઝેરીલા જ્યુસ નીકળે ને એ બધી ગાંઠો બંધાય, એનેથી રોગ ઉત્પન્ન થાય. એને કહેવાય મનોદૈહિક. મનની ગ્રંથિઓના કારણે, મનના અશુભ વિચારોના કારણે, નકારાત્મક વિચારોના કારણે દેહ ઉપર રોગ થાય. તમને એમ લાગે કે આ ફોડી થઈ, તો ફોડી એક જ દિવસે નથી થતી, એની પ્રક્રિયા હોય ને. તેવી રીતે દરેકે દરેક 75% વધારે જેટલા પણ રોગ થાય છે ને એ મનના વિચારોના કારણે થાય છે. એટલે કોઈકે કાલે પણ પૂછ્યું હતું કે અમે ક્રોધનું સમજીએ, મનદુખનું સમજીએ, ઈર્ષા નિંદા સમજીએ, પણ બીમારીને કેમ અધર્મ કીધું? બીમારીને અધર્મ એટલા માટે કીધું કે ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ નહીં, તમે નકારાત્મક વિચારો કરો છો એટલે બીમારી થાય છે. ઘણી વખતે બધું તમે ડોક્ટર લોકો કહેતા હોય તમને કે બધું બરાબર છે, પણ રોગ ઠીક થતું નથી. શું કામ? ત્યારે જો અનુસાર છે વિચારોનું, એ વિચારોનું તો ડોક્ટર લોકો માન ગોતી શકે છે, એ તો સંતો ગોતે કે આ વિચારના કારણે આ થાય છે. પછી હવે શોધે છે ડોક્ટર લોકો. શું બને છે? તમારું કર્મ બને છે. અને ત્યારે કહો છો ને કે આ કર્મ તો ભોગવવું, તો એ કર્મ કર્યું કોણે? કોણે કર્યું? નિયમ જ છે, જીવ કરે ને જીવ જ ભોગવે, નિયમ છે.